વોલ્વો ઇલેક્ટ્રિક બસોના બુકિંગ ફૂલ. રાજકોટ એસટીને વેકેશન ફળ્યું. રેગ્યુલર બસોમાં પણ મુસાફરોનો ઘસારો. રોજની આવક 70 લાખને પાર. રાજકોટની મોટાભાગની તમામ સ્કૂલ કોલેજમાં હાલ વેકેશન છે, જેને લઈ ગામડે અને ફરવા જનાર લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ વેકેશનમાં વધુ પડતા લોકો એસટી બસો દ્વારા મુસાફરી કરવાનું પસંદ કરતા હોવાથી એસટી વિભાગને વેકેશન ફળ્યું છે. વેકેશનના કારણે વોલ્વો અને ઇલેક્ટ્રિક એસટી બસોમાં બુકિંગ ફૂલ થાય છે. રેગ્યુલર બસોમાં પણ મુસાફરોનો ઘસારો વધ્યો છે. રાજકોટ એસટીને રોજની આવક ₹60 લાખ આસપાસ રહેતી હતી, તે હવે ₹70 લાખને પાર થઈ છે. એસટીના ડિવિઝન ટ્રાફિક મેનેજર વી.બી. ડાંગરના જણાવ્યા મુજબ વેકેશનને કારણે ગત 1 તારીખથી જ વધારાની બસો જુદા જુદા રૂટ પર દોડવાનું શરૂ કરાયું છે, જેને મુસાફરો તરફથી પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અત્યાર સુધી એસટીના રાજકોટ વિભાગની આવક પ્રતિદિન ₹60 લાખ હતી, પરંતુ હાલ વેકેશનના દિવસો હોવાને કારણે આવક વધીને દરરોજ ₹70 લાખ થઈ રહી છે, એટલે કે રોજની ₹10 લાખની આવક વધી છે, જેને કારણે ચૂંટણી પૂર્ણ થયાના માત્ર 15 દિવસમાં જ કુલ આવક ₹10.34 કરોડ થઈ ચૂકી છે. રાજકોટ આખા સૌરાષ્ટ્રનું હબ છે, જેના કારણે તમામ રૂટ ઉપર મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને મોટાભાગની બસોમાં 100% રિઝર્વેશન થઈ રહ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.